સુરત શહેરમાં બેન્કિંગ છેતરપિંડીના કિસ્સાઓનું એપિસેન્ટર બન્યું છે। ફરી એક વખત સરથાણામાંથી કૌભાંડ ઝડપાયું છે। સરથાણા પોલીસે મોટા પ્રમાણમાં બેંકની કીટો અને ડોક્યુમેન્ટ્સ કબજે કર્યા છે। સરથાણા અને મોટા વરાછામાં 37,000ના ભાડેથી 3 દુકાનો લઈ 12મી ચોપડી ભણેલા 3 ચીટરોએ ફેસબુક ઉપર બોગસ વેબસાઇટની જાહેરાત મૂકી કિચનવેર અને ઘરવકરી સામાન સસ્તામાં આપવાના નામે ગ્રાહકો પાસેથી કરોડોની રકમ પડાવતા હોવાનું રેકેટ સરથાણા પોલીસે પકડી પાડ્યું છે। પોલીસે 8.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 3 સૂત્રધારો સહિત 6ને પકડી પાડ્યા છે, જ્યારે એક સૂત્રધાર પિયુષ વિનુખુંટ વોન્ટેડ છે। સૂત્રધાર સાગર ખુંટ અને તેનો ભાઈ પિયુષ ખુંટ તથા આશિષ હડિયાએ બીટેક અને MCA ભણેલા વિદ્યાર્થીઓને 30,000ની નોકરી પર રાખી ખોટી વેબસાઇટથી છેલ્લા 1.5 વર્ષમાં 30 કરોડથી વધુની કમાણી કરી હોવાની વાત સામે આવી રહી છે। આ ટોળકીનું કામ ફ્લિપકાર્ટ જેવી દેખાતી બોગસ વેબસાઇટ અને QR કોડ બનાવી ફેસબુક પર કિચનવેર અને ઘરવકરી સામાન સસ્તા ભાવે વેચવાની જાહેરાત મૂકતા ઠગાઈમાં સિમ કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ્સ તેમજ બેંકની કીટો આશિષ હડિયા ભાવનગર અને જૂનાગઢથી લાવતો હતો। આશિષ 5 થી 10,000ની લોકોને લાલચ આપી બેંકની કીટો ઉપરાંત ડોક્યુમેન્ટ્સ તેમજ સિમ કાર્ડ લઈ આવતો હતો। પોલીસને ઠગ ટોળકી પાસેથી 700 ઈમેલ્સ મળ્યા છે। 700 બેંક ખાતાનો ઉપયોગ કર્યો હોઈ શકે છે।